કેમ છે બાળકો? મજામાં? હવે આજે આપણે 10મા પ્રકરણના ગુજકેટ માટેના MCQ કરીશું, બરાબર છે? તો શરૂ કરીએ ગુજકેટ. જુઓ, પહેલો માનાંક x માનાંક y 1 x લંબ છે y. તો આપણે x પ્લસ વાયનો માનાંક શોધવો છે. હવે જુઓ, x લંબ છે y, તો x ડોટ વાય બરાબર શું થઈ જાય? 0. બે સદિશ લંબ હોય તો એનો ડોટ 0. આપણે શોધવું છે x પ્લસ વાયનો સ્ક્વેર. તો આનું વિસ્તરણ કરી દેવાનું. વર્ગ કરું ત્યાં માનાંક લખવાનો, મધ્યમ પદમાં નહીં લખવાનું. વર્ગ ના હોય ત્યાં નહીં લખવાનું, એટલે સીધું વિસ્તરણ થાય. નહીંતર મેં આગળના લેક્ચરમાં શીખવાડેલું છે એ પ્રમાણે 2 વાર ડોટમાં લખવું પડે. x પ્લસ વાય ડોટ x પ્લસ વાય પછી આવે. MCQમાં તો લખાય જ ને ભાઈ ડાયરેક્ટ. આ 1, આ 0, આ 1, 2. તો પછી x પ્લસ વાય શું થઈ જાય? રૂટનું વર્ગમૂળ લે એટલે. ઓકે. બીજું, x અને y બે પરસ્પર લંબ હોય. આ x a 4 2a, y 2a ઓછા 1a. પરસ્પર લંબ હોય તો, જો આ બે લંબ હોય તો ડોટ શું થાય? 0. હમણાં ઉપર જોયું. તેથી આ બેનો ડોટ 2a સ્ક્વેર, સોરી, ઓછા વત્તા ઓછા પ્લસ 2a સ્ક્વેર, 4a વર્ગ, 4 a વર્ગ 1, a પ્લસ માઇનસ 1. આવી ગયો જવાબ. જો આ તો સહેલા જ છે. ત્રીજો, 3 સદિશ છે. a1 માઇનસ 2 1 1 3 8 5 0. સમતલ્ય હોય તો એ શોધવો છે. જો 3 સદિશ સમતલ્ય હોય તો એનું નિશ્ચાયક બરાબર 0. આ પણ સાવ સહેલું છે, ખાલી આ સૂત્ર ખબર હોવી જોઈએ. 3 સદિશ સમતલ્ય હોય તો એનો નિશ્ચાયક 0. આમાંથી એ શોધી લેવાનો છે. બોલો, આવડે ને એ શોધતા? 0 ઓછા 15 ઓછા 1, 0 ઓછા 24 ઓછા 2, 5 ઓછા 8 ઓછા 15 વત્તા 24, 5 ઓછા 8 ઓછા 3 ઓછા ઓછા વત્તા 3 દુ 6 ઓછા 15, 24 ને 36 સામે ઓછા 30, તો એ બરાબર 2. ચોથું આટલી જ જગ્યામાં આવી જશે, કંઈ છે જ નહીં. 3 6 ઓછા 9 અને ખાલી જગ્યા ના દિક ગુણોત્તર સમાન છે. એટલા ઓપ્શન ઉપરથી થાય. પણ પહેલી વસ્તુ બતાવી દઉં. 3 6 9 છે ને, તો આમાંથી 3 લઈ લ્યો. આ 3 દૂર કરી દેવાય. કેટલા જવાબ આવે? હવે જોજો, આ જવાબ ચાલે. પછી બીજો જવાબ, આને માઇનસ ગુણાવી દઉં તો આ ચાલે. હવે સમજો બરાબર. આ 3 જેમ ગુમ થઈ ગયા એટલે આ ઘટક જ જોવાય મેઇન. દિક ગુણોત્તર કહેવાય, બરાબર છે? એમ આ બે દિક ગુણોત્તર છે. હવે આને કોઈ 2 3 4 3 ગુણાવતો તો આનું આવી જાય. એટલે 2 4 5 6 સંખ્યા ગુણાઈને કરું તોય ચાલે. ધારો કે આને હું 2 ગુણાવી દઉં તો 2 4 ઓછા 6 લખું તોય ચાલે.
આને 2 ગુણાવો, -2 -4 6 લખો તોય ચાલે. કોઈ કે આને સાહેબ 7 ગુણાવી દીધા, 7 14 -21 તોય ચાલે. એ જ રીતે આને એ બધા દિગ્ગુણોત્તર સમાન કહેવાય. ટૂંકમાં અહીંયા કોઈ સંખ્યા હોય સામાન્ય નીકળે એવી લઈ લેવાની. આપણા મુખ્ય વસ્તુ સરખી આવે એ દિગ્ગુણોત્તર સમાન છે એમ કહેવાય. ઓકે, ફરીથી યાદ કરાવી દીધો, શીખવાડેલું તો છે જ. કરી દો. હવે જુઓ 5માં એ ને બી 2 સદિશ છે. એ -3 1 0, બી 1 -1 -1. ઓકે, આ શોધવાનું કીધું છે. બીનો એ પરનો પ્રક્ષેપ આવો અર્થ થાય. હવે જુઓ, અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે. સંકેત હોય ને એટલે સૂત્ર હોય, અહીંયા એ હોય ને અહીંયા બી હોય. એટલે સૂત્ર હોય એનો બી પરનો પ્રક્ષેપ, તો સૂત્ર હોય એ ડોટ બી અપનમાન બી. આ ઉલટું છે તો બી ડોટ એ અપનમાન એ થાય. યાદ આવી ગયું સૂત્ર? એનો બી પરનો પ્રક્ષેપ હોય તો એ ડોટ બી અપનમાન બી, પણ ઊંધું છે. બીનો એ પરનો પ્રક્ષેપ, એટલે આ સંકેતમાં લખેલું હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ બીનો એ પરનો પ્રક્ષેપ શોધવો છે તો એન બી બદલાઈ ગયા. સૂત્ર એ ડોટ બી અપનમાન બી, એમાં એને બી બદલાવો એટલે ઉપર તો એ ડોટ બી જ રહી, એમાં વાંધો નહીં. પણ છેદમાં શું થઈ જાય? માને. હવે કિંમત મૂકી દો. એ ડોટ બી આ સીધું મૂકું છું, -3 -1 +0 નહીં લખતો, અપન માની એ 9 1 અને હા એનો માન તો 4/√10. આનો છેદ ઉડાડો હોય તો ઉડાડાય, √5 આ 2√2 થાય. ઓકે, બસ આ જવાબ 2√2/√5. અથવા આને જવાબ રાખો 4/√10 તોય ચાલે. હો, એ તો હવે MCQ છે, ઓપ્શનમાં જોઈ લેવાનું. આ જ રીતનો છઠ્ઠો છે. જુઓ, આની એ કહી દઉં પહેલો, -1 2 -1 ના આય પરના પ્રક્ષેપ શોધો અથવા પ્રક્ષેપનું માન શોધો તોય ચાલે. અને માન બી કહેવાય. પ્રક્ષેપ તો સૂત્ર એ ડોટ આઈ અપન માન આઈ થાય. આ માન આઈ તો એક હોય ભાઈ, એ ડોટ આઈ લખવાનો શું થાય? અરે સોરી, એનો માનાંક લખતા ભૂલી જાઉં છું, -1 તો જવાબ +1 થઈ ગયો. ઓકે, આ ડોટ તો અહીંયાથી લઈ લેવાય ને. 7 એ 2 1 1 બી -4 -2 4. એનો બી પરનો પ્રક્ષેપ સદિશ શોધો. જુઓ, અહીંયા 2 કોમન લઈ લો તો ચાલે, -2 -1 2 થાય. એનો બી પરનો પ્રક્ષેપ સદિશ, પ્રક્ષેપ નહીં હો, શું શબ્દ છે? પ્રક્ષેપ સદિશ. જુઓ, આ સૂત્ર છે જે એ આપણી ટેક્સ્ટ બુકમાં નથી અત્યારે, પણ સદિશમાં છે. જે રીતે આ પ્રક્ષેપ છે એ ખરેખર પ્રક્ષેપનું માન છે, એનો એકચ્યુઅલ અર્થ એવો થાય. અને આ પ્રક્ષેપ સદિશ છે. ખાસ આ સૂત્ર તૈયાર કરી દેજો. એ ડોટ બી અપન માન બી ડોટ બી. હવે અહીંયા માનાંક નહીં હો. એ ડોટ બી અપન માન બી ડોટ બી, આ પ્રક્ષેપ સદિશ. આનો સંકેત બી છે, પ્રોજેક્શન એ
ઓન બી લખવાની પદ્ધતિ જોજો એ અહીંયા લખું છું વચ્ચે જગ્યા લોગ જેવું લોગનો આધાર લખીને એવું અહીંયા બી પ્રોજેક્શન એ ઓન બી એનો બી પરનો પ્રક્ષેપ સદિશ આ કમ્પોનેન્ટ હતો પ્રક્ષેપ કહેવાય આ પ્રોજેક્શન પ્રક્ષેપ સદિશ એમાં અહીંયા માનાંક ના આવે ને ડોટ બી આવે જો સૂત્રમાં ફેર એ ડોટ બી જુઓ -8 -2 +4 અપન માન બી ત્યારે આ બે એમને રાખીશ 4 1 4 ડોટ બી ત્યારે બી આ જ મૂકીશ 2 -2 -1 2 આ બે જતા રહ્યા 4 -10 -6 3 -2 -1 2 તો 3 દુ 6 -2 આ જવાબ લખો અથવા 4 2 -4 હોય છે રકમમાં 1 મિનિટ 2 1 1 -4 -2 4 આ તો આનો આવ્યો ના ખાલી નિશાની ફરી ગઈ બાકી જવાબ એનો એ છે પણ શું થાય એ તો મૂળ વસ્તુ એનો બી પરનો પ્રક્ષેપ સદિશ તમને ખબર હોવી જોઈએ સૂત્ર એ ડોટ બી એક જ મિનિટ એ ડોટ બી अपन मान बी डॉट पी આનો સ્ક્વેર કરું માન બીનો તો કેટલો થાય તો 4 9 1/2 2 જાય કરી જો શું થાય છે 1 મિનિટ સ્ક્વેર તો આ 2 નો વર્ગ 4 અને આ નીકળી જાય ઓકે તો 4 × 9 તો જુઓ 3 2 3 3 એક જ મિનિટ આખું ફરીથી લખી નાખું વર્ક તો થાય છે આ -6 4 × 9 2 -2 -1 2 તો જો 2 દુ 4 2 3 6 3 3 -1/3 -2 -1 2 આ માઇનસ અંદર ગુણાઈ દઉં તો 2 1 -2 ઓકે આ બરાબર છે ટૂંકમાં આ સૂત્ર જે છે ને એમાં એ ડોટ બી अपन मान બીનો સ્ક્વેર ડોટ બી કરજો ઓકે બુકમાં નથી હું થોડો કન્ફ્યુઝ હતો એક્ઝેક્ટ આવું નથી છેદમાં માન બીનો સ્ક્વેર આવે છે આ સૂત્ર તૈયાર કરજો પણ સાદુરૂપતા આવડે ને બરાબર છે તો આ ખાસો આનો સંકેત પ્રોજેક્શન અને આનો સંકેત કોમ્પોનેન્ટ આ બુકમાં છે કોમ્પોનેન્ટ એનો બી પરનો પ્રક્ષેપ એટલે એ ખરેખર પ્રક્ષેપનું માન છે પ્રોજેક્શન એનો બી પરનો પ્રક્ષેપ સદિશ આ નથી બુકમાં એ ડોટ બી अपन मान બીનો સ્ક્વેર ડોટ બી આ સૂત્ર તૈયાર કરજો પછી કિંમત મૂકીને સાદુરૂપતા આવડશે ખાલી સૂત્ર ખબર હોવી જોઈએ અને આ પ્રક્ષેપ સદિશ શબ્દ ખ્યાલ હોવો જોઈએ કરો તૈયાર આઠ જુઓ એ સાથે સમરેખ થાય તેવા એકમ સદિશની સંખ્યા આ સદિશ એને સમરેખ હોય એવા એકમ સદિશ કેટલા લખાય 2 કારણ આ બાજુ પ્લસ ને આ બાજુ માઇનસ પ્લસ માઇનસ હોય એટલે 2 થાય એવો જ એક બીજો છે એ અહીંયા ભેગો લખી દઉં જુઓ એટલે આ થિયરિકલ MCQ 12 નંબર પછી વચ્ચે ગણ્યો x અને y બંનેને
લંબ એકમ સદિશની સંખ્યા. તો આ પણ કેટલા આવે? 2. સૂત્રમાં છે પ્લસ માઇનસ એક્સ ક્રોસ વાય અપન માન એક્સ ક્રોસ વાય. પ્લસ માઇનસ આવ્યા એટલે કેટલા થયા? 2. આમાંય હોય બી બરાબર કે એ અથવા લેમડા એ. લેમડા ધન હોય તો દિશા સમાન, લેમડા ઋણ હોય તો દિશા વિરુદ્ધ. એટલે એક સમાન દિશાનો એક વિરુદ્ધ દિશાનો, પણ સમરેખ કેટલા મળે? 2. એ જ રીતે લંબ કેટલા મળે? 2. અહીંયા બંનેમાં એકમ સદિશ શબ્દ છે. જો આ એકમ નીકાળી દઉં તો સમરેખ થાય એવા સદિશ તો પણ 2 આવે, લંબ થાય એવા સદિશ તો પણ 2 આવ્યો. એકમ શબ્દ ફરજિયાત નથી. હવે જોજો 9. 20 માનવાળો અને આ એક સદિશની દિશાની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ શોધો. તો આ એ -3 2√3 -2. તો માને શોધી લો. 9 આ 4 તેરી 12, આ 4 12 ને 4 16 ને 9 25, 25 નું વર્ગમૂળ 5. તેથી એની વિરુદ્ધ દિશાનો 20 માનવાળો સદિશ. તો જુઓ આની દિશાનો એકમ સદિશ તો સૂત્ર આ થાય 20 માનવાળો તો 20 ગુણાઈ દેવાના, અને વિરુદ્ધ દિશા કહીએ તો શું ગુણાઈ દેવાનું? માઇનસ. તો આ થશે -20 -3 2√3 -2 ભાગ્યા માન 5 5 4 20 ઓછા 4 ગુણાઈ જો 12 ઓછા 8√3 ઓછા ઓછા વત્તા 4 2 8. આ થઈ ગયો જવાબ. આ સૂત્ર તો આપણે શીખી ગયા બુકમાં કે દિશાનો એકમ સદિશ તો સદિશ ભાગ્યાનું માન. પછી એમ કે આટલું માન તો એ સંખ્યા ગુણાઈ દેવાની, અને વિરુદ્ધ દિશા કહીએ તો આગળ માઇનસ ગુણાઈ દેવાના. દસ. જો આ પણ કદાચ બુકમાં નથી, મેં આગળના લેક્ચરોમાં શીખવાડેલું હોય. ચકો ના વિકર્ણો આપ્યા છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એ જે પ્લસ કે અને બી આઈ પ્લસ કે. ક્ષેત્રફળ શોધવું છે તો આ એ જે છે જે કેનો અર્થ આઈ નથી એટલે 0, આ 1 1, આ બી આઈ 1 જે નથી એટલે 0, અને આ કેનો 1 આ છે. તો સૂત્ર થાય ક્રોસનો માન ભાગ્યા 2, એટલે પહેલાં ક્રોસ શોધીએ. ક્રોસ એટલે આઈ જે કેનો નિશાક આવડે જ છે. પહેલી વાર આઈ છે કે, બીજી વાર એ, ત્રીજી વાર બી. તો આ વિસ્તરણ થશે આઈ 1 માઇનસ જે 0 -1 પ્લસ કે 0 -1. તો 1 1 -1. તો આનો માન 1 + 1 + 1 √3. આ બધું તમને આવડે જ છે, ખાલી સૂત્ર ખબર હોવી જોઈએ. ચકોનું ક્ષેત્રફળ 1/2 વિકર્ણના ક્રોસનો માન. બે સૂત્ર હોય, એક વિકર્ણ હોય એના પરથી ક્ષેત્રફળ શોધવું હોય તેના ક્રોસનો માન ભાગ્યા 2, અને પાસ પાસેની બાજુ હોય એના પરથી ક્ષેત્રફળ શોધવું હોય તો ખાલી પાસ પાસેની બાજુના ક્રોસનો માન. આ છે ટેક્સ્ટબુકમાં, પાસ પાસેની બાજુ તો ક્રોસનો માન, પણ વિકર્ણ હોય તો ક્રોસનું માન ભાગ્યા 2. આ નથી, એટલે આ સૂત્ર ખાસ તૈયાર કરી દેવાનું. બરાબર છે.
जो 11 समांतर बाजू चतुष्कोणनी क्रमिक बाजू हशे जो क्रमिक बाजू ए आई प्लस के અને बी आई प्लस जे क्षेत्रफળ शोधो। आ तो ऊपर हती ए ज छे भाई आई के अने नहीं जे के हतुं एने बदले आई जे छे। ओके जोई ली छे। आ क्रमिक बाजू हशे तो आ ए थशे 1 आई छो 0 1 बी थशे 1 1 0। आ क्रमिक बाजू है तो एना क्रॉसनो मान क्रॉस आई जे के 1 0 1 1 1 0 थी गयु। आ तो आवड़े ज छे -1 -1 1 तो -1 1 1 थयो। एनो मान 1 1 1 √3 सबा चको नु क्षेत्रफળ। पास पासेनी बाजू हो तो खाली क्रॉसनो मान અને હમણાં આગળ જોયું વિકર્ણ હોય તો ક્રોસનો માન ભાગ્યા 2। બસ આ સૂત્ર ખ્યાલ હોય એટલે થઈ ગયું। 13 ए છે 3 - 1 बी છે 2 3 અને सी છે 5 1। ખૂણો એ શોધવો છે તો ખૂણો એ એટલે ए बी અને ए सी વચ્ચેનો ખૂણો। આ ए बी सी હોય એટલે ત્રિકોણ બની જાય। રફ દોર દીધો तो ए बी અને ए सी વચ્ચેનો ખૂણો થાય તો ए बी શોધી લ્યો। बी માંથી એ બાદ 3 - 2 3 - 6 + 1 ए सी શોધી લ્યો। सी માંથી એ બાદ 5 - 3 1 - 6 + 1 ओके। હવે આની વચ્ચેનો ખૂણો એટલે cos ए तो आ बेनो डॉट लखी दो सूत्र ए बी डॉट ए सी भाग्य आ बनेनो मान ए सी तो डॉट -2 + 8 थयो -2 + 8 भाग्य मान 1 + 16 4 + 4 तो 6 √17 √8 6 √17 8 નું વર્ગમૂળ 2 √2 3 ભાગ્યા વર્ગમૂળ 34 તો પછી આ એ શું થઈ જાય કોસ ઇનવર્સ 3 ભાગ્યા વર્ગમૂળ 34। ખાસ એ ધ્યાન રાખવાનું ખૂણો એ છે ને એ તમે એ બી અને એ સી એ જે ખૂણો હોય ને એમાંથી જ નીકળતા બે કિરણ શોધવા પડે। એ બી એ સી અહીંયા તમે સી એ કે બી એ શોધી નાખો જ ના ચાલે। ફિક્સ ए बी ए सी एनी वच्चेनो खूणो ए। ओके एक ज मिनिट हो कर दो ने आटलू पछी करिए। चलो जुओ 14 एक्स डॉट वाय cos अल्फा मान x मान y 1 तो x क्रॉस y नो मान शोधवो छे। एक लांगराजनुं नित्य सम हतुं x क्रॉस y नो स्क्वेर प्लस x डॉट y नो स्क्वेर इज इक्वल टू x ना मान नो स्क्वेर। आने मैं तमने आगाउना लेक्चर में टूंक में याद रखाव्युं हतुं फरीथी बोलूँ छूं सूत्र तैयार कर देजो। क्रॉस नो स्क्वेर प्लस डॉट नो स्क्वेर इज इक्वल टू बंनेना मान नो स्क्वेर लांगराजनुं नित्य सम छे। आ सूत्र छे। ओके तो आ शोधवुं छे। आ पेलुं छे कोस तो एनो वर्ग कर दो कोस स्क्वेर आ बे 1 1 आ कोस स्क्वेर सामे
तो साइन स्क्वायर थी जाए, वर्गमूल ले लो साइन अल्फा थी गयो जवाब 15। आ लांगरानु नित्यसम खास तैयार करजो। क्रॉसनो स्क्वेर प्लस डॉटनो स्क्वेर इज इक्वल टू बंनेना माननो स्क्वेर। टूंकमां आटलुं बोलाय एटले शुं छे जुओ डॉट छे मान छे अने क्रॉस शोधવું છે। આ ત્રણમાંથી બે વસ્તુ હોય ને ત્રીજી શોધવું એટલે આ સૂત્ર મૂકી દેવાય। 15મો एक्स डॉट वाय 0 मान एक्स 1 આપણે શોધવું છે एक्स क्रॉस वाय। जो અહીંયા બે સૂત્ર મૂકું છું त्रिगुणन છે। આ શું છે ત્રિગુણન। આનું સૂત્ર મૂકું છું। જોજો બે ક્રોસ છે ડોટ ક્રોસ નથી પેટી ગુણન નથી। याद करजो आ सूत्र में लखावेलू है एक्स डॉट वाय डॉट एक्स माइनस एक्स डॉट वाय। आ एक्स वाय जेड हो तो सूत्र बोलाय एक्स डॉट जेड डॉट वाय माइनस एक्स डॉट वाय डॉट जेड। ए सूत्र मूकूँ छूँ। हवे जुओ आ 0 एक्स डॉट एक्स एटले मान एक्स नो स्क्वेर छे डॉटनो गुणधर्म। तो आ तो शून्य सदिश थई गयो। हवे ना लखूँ तो चाले ने भाई। शून्य सदिश शुं लखे माइनस आ 1 मूकी दो तो माइनस वाय। खास आ सूत्र आवड़वुं जोईए। जो ए सूत्रनो एक सरस उपयोग पाछो 16 1 5 2 आ सौथी बेस्ट उपयोग कहेवाय। सॉरी 1 5 1 छे क्रॉस 2 -1 2 क्रॉस 4 1 -3 आ शोधवुं छे। आ एक्स क्रॉस वाय क्रॉस जेड एमां पहेला होय पछी आ बे वच्चे कौंस होय तो ज सूत्र मुकाय। आ पहेला बे वच्चे कौंस होय सूत्र ना मुकाय। तो शुं करवुं जोईए तो कि पहेला आ लखीश आगळ 4 1 - 3 ये क्रॉस रही गयो। जो क्रॉस हवे आ लखीश 1 5 1 क्रॉस 2 - 1 2। तो आनो अर्थ में एक्स अने आखाने एक्स कहूँ एक्स क्रॉस वाय बराबर वाय क्रॉस एक्स ना लखाय। आगळ शुं मूकवुं पड़े माइनस। आ छगड़ियो कौंस बताई दो क्रम बदलो एटले माइनस आ माइनस। हवे जुओ ध्यानथी जोजो आ एक्स आ वाय आ जेड सदिश। तो सूत्र है एक्स डॉट जेड जेड ओके डॉट वाय माइनस एक्स डॉट वाय डॉट जेड। जो आ त्रिगुणन सूत्र अहींया बी मूक्युं हतुं अहींया बी फरी मूक्युं माइनस आ बेनो डॉट 8 - 1 - 6 माइनस आ बेनो डॉट 4 5 - 3 माइनस 8 - 7 1 एटला 1 5 1 आवे माइनस 4 ने 5 9 9 - 3 6। तो आगळथी ओछा ना 6 ओछा 6 गुणाई दो -12 + 6 -12 माइनस। हवे आ बेनो सरवाळो -11 5 ने 6 11 1 - 12 -11 अने छेल्लुं आ माइनस गुणाई दो 11 -11 11 आ थई गयो सरस। जो आ टेक्स्टबुक में ना होय तो बी आपणे करवुं सदिश में छे बराबर है। सरस तैयार कर देजो सूत्र तैयार कर देजो पहला। सत्तर जो एक्स क्रॉस वाय क्रॉस जेड वत्ता
વાય ક્રોસ ઝેડ ક્રોસ એક્સ વત્તા ઝેડ ક્રોસ એક્સ ક્રોસ વાય. આનો જવાબ શૂન્ય સદિશ આવશે. પહેલાં જ લખી દઉં. જુઓ એક્સ વાય ઝેડ બાર હોય, અંદર જુઓ એક્સ, પછી વાય ઝેડ, વાય તો ઝેડ એક્સ, ઝેડ તો એક્સ વાય. ક્રમમાં જ છે, એક્સ વાય ઝેડના ક્રમમાં છે. જુઓ આમ કહેવાય એક્સ વાય ઝેડ. એક્સ બાર રાખો તો વાય ઝેડ, વાય રાખો તો ક્રમમાં લાવ એટલે ઝેડ એક્સ, અને ઝેડ રાખો તો ક્રમમાં લાવ એટલે એક્સ વાય. એ ત્રણેયનો સરવાળો હંમેશા શૂન્ય સદિશ આવે. આ MCQ માટેની સીધી રીત. હવે સાબિત કરી દો. આ ત્રણનું સૂત્ર મૂકવું પડે. જુઓ એક્સ ડોટ ઝેડ ડોટ વાય માઇનસ એક્સ ડોટ વાય ડોટ ઝેડ પ્લસ વાય ડોટ એક્સ ડોટ ઝેડ માઇનસ વાય ડોટ ઝેડ ડોટ એક્સ પ્લસ ઝેડ ડોટ વાય ડોટ એક્સ માઇનસ ઝેડ ડોટ એક્સ ડોટ વાય. જોઈ લો પ્લસ માઇનસ ઉડી જાય. 3 પ્લસ અને 3 માઇનસ ઉડી જાય. જવાબ થઈ જાય શૂન્ય સદિશ. ઓકે. 18 આ સદિશ એ √2i માઇનસ જે પ્લસ કે. આની દિક કોસાઇન અને દિક ખૂણા શોધવા છે. તો આ સદિશ છે √2 માઇનસ 1 1, એનો માન શોધી લો. 2 1 1, 4નું વર્ગમૂળ 2. તેથી કોસ આલ્ફા આ પહેલો ઘટક ભાગ્યા માન 1/√2, કોસ બીટા બીજો ઘટક ભાગ્યા એનું માન, કોસ ગેમા ત્રીજો ઘટક ભાગ્યા એનું માન. આ થઈ ગઈ દિક કોસાઇન. પહેલાં આલ્ફા બીટા ગેમા શોધી લો, એ બાજુમાં જ લખી નાખો. તેથી આલ્ફા π/4 બીટા 1/2 મૂલ્ય ક્યાં ખૂણા માટે? કોસનું 60 π/3. આ માઇનસ છે એટલે પાઈ માઇનસ π/3 લખવું પડે. 2π/3 દિક કોસાઇન આ રે ખાલી લખું છું 1/√2 માઇનસ 1/2 1/2, અને દિક ખૂણા એટલે આ રે આલ્ફા બીટા ગેમા. આવી ગયું. આ તો સહેલું જ છે ને, તમને આવડે છે, છતાં યાદ કરાવી દીધું. આનો જ ફરી ઉપયોગ જો સદિશ એક્સ એક્સ અક્ષ સાથે π/3, તો આલ્ફા π/3, વાય અક્ષ સાથે 2π/3, તો બીટા 2π/3. ખૂણો બનાવે તો ઝેડ અક્ષ સાથેનો ખૂણો શોધો. જો એક્સ અક્ષ સાથે આલ્ફા, વાય અક્ષ સાથે બીટા, ઝેડ અક્ષ સાથે ગેમા લઈ લો તો તમને સૂત્ર ખબર છે. કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા 1. MCQ છે, ટૂંકમાં લખું. સદિશ એક્સ એક્સ અક્ષ સાથે π/3, વાય અક્ષ સાથે 2π/3 ખૂણો બનાવે. ધારો કે ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવે તો કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા બરાબર 1. આલ્ફા π/3 બીટા 2π/3 ગેમા આપણે શોધવું છે. આ કોસ 60 1/2, એનો વર્ગ 1/4. આ કોસ 60 જ થાય, પણ માઇનસ 1/2, પણ વર્ગ કરવું એટલે પ્લસ 1/4. 1/2 એકમાંથી બાદ કરી દો 1/2, વર્ગમૂળ લઈ લો પ્લસ માઇનસ 1/√2. પ્લસ 1/√2 લઉં તો π/4, અથવા માઇનસ 1/√2 લઉં તો પાઈ માઇનસ π/4, એટલે શું થઈ જાય 3π/4. તો આ ઝેડ અક્ષ સાથે π/4 અથવા 3π/4નો ખૂણો બનાવે. થઈ ગયો MCQ.
આ બધા એમસીક્યુ પૂછાય છે દિક ખૂણા દિક કોસાઇન શોધો, આ એક્સ અક્ષ વાય અક્ષ સાથેનો ખૂણો તો ઝેડ અક્ષ સાથે શોધો, ટૂંકમાં આ સૂત્રનો ઉપયોગ. ઓકે, જુઓ 20મો. માન એક્સ માન વાય એક્સ અને વાય વચ્ચેનો ખૂણો થીટા, તો એના પરથી આ શોધવું. જોજો સરસ દાખલો. જોજો હવે માન ગમે ત્યાં શોધવું હોય ને ભાઈ, એટલે હંમેશા એનો સ્ક્વેર લેવાનો હોય અને વિસ્તરણ કરવાનું હોય. તો જુઓ જોઈએ આનું વિસ્તરણ શું થાય. મેં તમને કીધું છે કે સ્ક્વેર લખો ત્યાં માનાંક લખવાનું, મધ્યમ પદમાં નહીં. મધ્યમ પદમાં નહીં, બાકી આપણે સૂત્ર મૂકી દેવાનું a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. સ્ક્વેર હોય ત્યાં માન લખવાનું. આ એક આપ્યો છે, આ બી એક આપ્યો છે. આનું કંઈક કરવાનું છે, તો એના માટે એક્સ અને વાય વચ્ચેનો ખૂણો થીટા આપ્યો છે. આમાં ક્યાંય થીટાની જરૂર ખરી નહીં. જો એક્સ અને વાય વચ્ચેનો ખૂણો થીટા હોય તો યાદ કરજો કોસ થીટા શું થાય, એક્સ ડોટ વાય અપન માન એક્સ માન વાય થાય કે નહીં. આ 1 મૂકી દઉં તો કોસ થીટા એક્સ ડોટ વાય થાય કે નહીં. આ માન 1 મૂકી દીધો, એ અહીંયા મૂકવાનું છે, આ કિંમત અહીંયા મૂકવાની છે, એટલે મેં ઉપર જગ્યા રાખી હતી 2. આની જગ્યાએ કોસ થીટા મૂકી દો એક્સ ડોટ વાય. તો આ 2 ઓછા 2 કોસ સ્ક્વેર, 2 કોમન લઈ લો, 1 માઇનસ કોસ સ્ક્વેર. તો 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર. તો છેલ્લે આનું વર્ગમૂળ લઈ લો, √2 સાઇન થીટા. આવી ગયો. જો આ પોઈન્ટ અગત્યનો કે એક્સ ડોટ વાય શું મૂકીશ, કોસ થીટા મૂકીશ. એક જ મિનિટ, હો ક્યાં ભૂલ છે. બરાબર છે. એકવીસ. ભૂલ છે ભાઈ, આવી રહ્યું. હા ભાઈ, આ કોસ સ્ક્વેર રહી ગયો ને, એટલે આવશે કોસ સ્ક્વેર. હવે એ કોસ સ્ક્વેર આવે, આ બધું નીકળે ને, તો આ થાય 1 માઇનસ કોસ સ્ક્વેર, કોસ સ્ક્વેર માઇનસ 2 કોસ સ્ક્વેર, તો આ થાય સાઇન સ્ક્વેર. અને જો એ સાઇન સ્ક્વેર થાય તો જવાબ ખાલી વર્ગમૂળ શું આવે, સાઇન થીટા, √2 ના આવે. ખબર પડી ગઈ ને. આ વિસ્તરણમાં અહીંયા કોસ સ્ક્વેર રહી ગયો હતો, આ તો 1 મૂકી દીધો, પણ આ કોસ સ્ક્વેર તો રહ્યા ને, એ ભૂલ હતી. 21. બે સદિશ છે, બંનેને લંબ એકમ સદિશ જોઈએ છે. જો આ એક્સ 1 2 3, આ વાય 2 માઇનસ 1 4, બંનેને લંબ એકમ સદિશ. સૂત્ર લખું છું પ્લસ માઇનસ એક્સ ક્રોસ વાય અપન એનો માન. હવે ઘણા ક્રોસ મેળવા, તો એક્સ ક્રોસ વાય શોધી એનો માન શોધી, અહીંયા કિંમત મૂકી દેજો. બરાબર છે. સૂત્ર યાદ કરાવી દીધું, કરી દેજો. 22. જોજો એવું લખેલું, જેની ધારો ઓ એ કિરણ 2 1 1, ઓ બી કિરણ 3 ઓછા 1 1, અને ઓસી કિરણ -1 1 ઓછા 1. હું એકવાર રકમ જોઈ લઉં ફરીથી. 2 1 1, 3 ઓછા 1 1, બરાબર. ચલો, આવા સમાંતર ફલકનું ઘનફળ શોધો. યાદ કરો સમાંતર ફલકનું ઘનફળ. સૂત્ર યાદ કરજો. OA કિરણ OB કિરણ
ઓસી કિરણ એનું પેટી ગુણનનું માન. તો આ પેટી ગુણન આવડે. ઓ એ ઓ બી ડાયરેક્ટ મૂકી દો. અહીંયા MCQ છે તો કન્ફ્યુઝ ના થતા. 2 1 1 3 ઓછા 1 1 ઓછા 1 1 ઓછા 1. આ પેટી ગુણન એટલે નિસ્સહાયક છે અને આ ઉપર એનો માન બતાવ્યો છે એટલે ઋણ આવે તો જવાબ ધન કરી દેવાનો નિસ્સહાયકનો. તો આવડશે ને ભાઈ. નિસ્સહાયકનું વિસ્તરણ કરી મૂલ્ય શોધીને માનાંક કરી દેવાનું એટલે કે ઋણ હોય તોય ધન અને ધન હોય તોય ધન. છેલ્લે જવાબ લખી નાખવાનો. ઘનફળ જે ધન જ હોય ને, કદાચ સૂત્રમાં ભૂલી ગયો માનાંક તોય છેલ્લે તો ખબર પડે ને કે ઋણ ના આવે. તો નિસ્સહાયકનું વિસ્તરણ કરી દેજો. હવે આપ્યું છું આના પરથી ડોટ શોધવો છે. x ડોટ વાય પ્લસ વાય ડોટ ઝેડ પ્લસ ઝેડ ડોટ એક્સ. તો તમને ખ્યાલ છે કે આ માનાંક આપ્યો છે. જો આ માનાંક ના આપું ને તો આમ બી અપાયો. એક સ્ટેપ વધારે દો રકમમાં શૂન્ય સદીશ એટલે અહીંયાનો માનાંક લઉં ને તો 0 થાય અને પછી એનો સ્ક્વેર લઉં તો શું થાય 0. MCQમાં ડાયરેક્ટ લખાય. હવે આનું વિસ્તરણ માન એક્સનો સ્ક્વેર માન વાયનો સ્ક્વેર માન ઝેડનો સ્ક્વેર પ્લસ 2 એક્સ ડોટ વાય પ્લસ 2 વાય ડોટ ઝેડ પ્લસ 2 ઝેડ ડોટ એક્સ. વર્ગ લઉં ને માનાંક લખવાનો. બાકી આ વિસ્તરણ a પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર મૂકી જ દેવાય. આ કેટલું છે 2 વર્ગ 4 આ 4 તો વર્ગ 16 આ 1 તો વર્ગ 1 આ 2 કોમન એક્સ ડોટ વાય વાય ડોટ ઝેડ ઝેડ ડોટ એક્સ 0. 21 સામે જવા દો 2 એક્સ ડોટ વાય વાય ડોટ ઝેડ ઝેડ ડોટ એક્સ -21. 2 લઈ લો ડાયરેક્ટ. ઓકે આ શોધવું હતું આવી ગયું. 24 A ક્રોસ. જો ફરી 2 વખત ક્રોસ આવ્યો. A ક્રોસ બી. જો આ ક્રોસના સરસ સરસ ઉપયોગ છે. આ એક્સ આ વાય આ ઝેડ. એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ. તો સૂત્ર મૂકું એક્સ ડોટ ઝેડ ડોટ વાય માઇનસ એક્સ ડોટ વાય ડોટ ઝેડ. ઓકે હવે આ જુઓ. ડોટ ક્રોસ એટલે પેટી ગુણન અને પેટી ગુણનમાં 2 અક્ષર સરખા આવે એનો નિસ્સહાયકની 2 હાર સરખી થઈ તો નિસ્સહાયક ઉપરથી ખબર છે કે મૂલ્ય 0 થાય એટલે સીધું કે આ ડોટ ક્રોસ પેટી ગુણનમાં એકને એક અક્ષર 2 વાર આવે એટલે એનું મૂલ્ય 0 થઈ જાય. એ ડોટ એ તો માન એનો સ્ક્વેર. તો આ જવાબ આ તો 0 થઈ ગયો. આ હોઈ શકે માઇનસ માન એનો સ્ક્વેર A ક્રોસ બી. અથવા જો આના નિશાની આગળ પ્લસ જોઈતી હોય તો માન એનો સ્ક્વેર બી ક્રોસ એ હોઈ શકે. તમને ખબર છે ક્રોસમાં ક્રમ બદલાવું એટલે આગળ માઇનસ આવે તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. ઓપ્શનમાં આ અથવા આ હોય જે હોય લખવાનો જવાબ. જોજો આલ્ફા બીટા ગેમા એ દિક ખૂણા છે. ઓકે પહેલું આપણે શોધવું છે સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા વત્તા સાઇન સ્ક્વેર ગેમા. જો આલ્ફા બીટા ગેમા કોઈ સદિશ એક્સના દિક ખૂણા હોય તો કોસ સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર 1 થાય. આપણે આ શોધવું છે તો આને કોસ સ્ક્વેરમાં ફેરવી દેવાનું. 1 માઇનસ કોસ સ્ક્વેર પ્લસ 1 માઇનસ કોસ સ્ક્વેર પ્લસ 1 માઇનસ કોસ સ્ક્વેર થઈ ગયું. 1 2 3 માઇનસ કોમન કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા થશે. આ આપણને ખબર જ 1 થાય. 3 ઓછા 1 તો જવાબ 2. 2 MCQ ભેગા રાખ્યા છે કે આલ્ફા બીટા ગેમા દિક ખૂણા હોય તો આ પૂછાય તો આ રીત. અથવા બીજો છે cos 2 આલ્ફા cos 2 બીટા
cos 2 gamma. જો આ હોય તો બી સૂત્ર તો આના બરાબર 1 થાય એ નક્કી છે. તો આને કોસમાં ફેરવો 2 cos square minus 1 પ્લસ 2 cos square minus 1 પ્લસ 2 cos square minus 1 ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો. બે કોમન cos square alpha cos square beta cos square gamma ઓછા 1 ઓછા 1 ઓછા 1 એટલે ઓછા 3. આ બે આ તો 1 મૂકી દેવાનો તો 2 ઓછા 3 તો જવાબ થઈ ગયો ઓછા 1. કાટું કરી દો ઓછા 1 થઈ ગયો. બરાબર છે. તો જો આ સરસ MCQ રાખીશું. આટલું ઘણા આજના આટલા. આગળ નવા લેક્ચરમાં કરીશું MCQ. મળીએ નવા લેક્ચરમાં.